જય શ્રી સાગરેશ્વર મહાદેવ, જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. સાંભળો પૂર્ણ પુરુષોત્તમ માસની પાવન, ચમત્કારિક અને જીવનને પ્રેરણા આપતી દિવ્ય કથાઓ. આ પવિત્ર માસમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી ભક્તોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. દરેક અધ્યાયમાં ભક્તિ, શ્રદ્ધા, સેવા, દાન, સત્ય, સંયમ અને સારા કર્મોની અદ્ભુત શીખ આપવામાં આવે છે, જે જીવનને નવી દિશા આપે છે. જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી પૂર્ણ પુરુષોત્તમ માસની કથા સાંભળે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાનની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો આવો ભક્તિભાવ સાથે સાંભળીએ પૂર્ણ પુરુષોત્તમ માસની આ દિવ્ય કથા. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ જરૂર કરો. અધ્યાય 16. ચમત્કારિક પ્રસાદ. ધનવતી નગરીમાં રાજા અજીતસેન રાજ કરતો હતો. તેની રાણીનું નામ યશવતી હતું. રાજા ઘણા ઉગ્ર સ્વભાવનો, વળી ક્રૂર પણ એટલો જ. પાપ કરતા પાછું વાળીને ના જુએ. પ્રજા એના નામેથી ફટફડે. કામી, ક્રોધી, લપટ બધી વાતે પૂરો. જ્યારે રાણી યશવતી ઘણી ધર્મનિષ્ઠ હતી. રાજા જેટલા પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે. રાજા વનમાં શિકારે જાય તો રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે, દેવદર્શને જાય. એમ કરતા રાજા 50 વર્ષનો થયો, રાણી 45 વર્ષની થઈ. આ ઉંમરે રાજાને કરેલા પાપ પડછાયા ડરાવવા લાગ્યા. એ ઊંઘમાંથી ઝબકીને જાગી જતો અને વિચાર કરતો કે જિંદગી આખી નરિયા પાપ કર્યા છે, સીધો નર્કમાં જ જઈશ. હવે જે જિંદગી બચી છે એમાં થોડું પુણ્ય કરી લો તો કદાચ ઉગરી જાઓ. આમ પણ માણસને ધોળા આવ્યા પછી જ જ્ઞાન થાય છે. રાજાએ તો રાજપાટ પુત્રને સોંપી દીધા અને ચાલી નીકળ્યો જંગલમાં તપ કરવા. જ્યાં પતિ ત્યાં સતી. એ નિયમ પ્રમાણે રાણી પણ સાથે આવી. બંને ઉઘાડા પગે ચાલતા અને કાંટા કાંકરાની વેદના વેઠતા આવ્યા જંગલમાં. રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો. એને 4 હાથ હતા. 4 હાથવાળા માણસને જોઈને રાજાને થયું કે નક્કી આ તો કોઈ દેવ છે. માણસને 2 હાથ હોય, 4 હાથ તો દેવને જ હોય. રાજા તો દોડીને એ 4 હાથવાળાના પગમાં પડી ગયો. અશ્રુ થકી એના ચરણ પખાડવા બોલ્યો, હે દેવ, હું મહાપાપી છું. પાપ કરતા પાછો વાળીને જોયું નથી. પાપના પડછાયા મને ઝંપીને જીવવા દેતા નથી, માટે તમે મને બચાવો. ત્યારે એ 4 હાથવાળા બ્રાહ્મણ હસીને કહેવા લાગ્યા, હે રાજા, હું દેવ નથી, હું તો માણસ છું. આગળ જતા તમને 4 હાથવાળા ઘણા માણસો જોવા મળશે. ત્યારે રાજા કહેવા લાગ્યો, આ તો માન્યામાં ન આવે એવી વાત છે. બધાને 4 હાથ ક્યાંથી થાય? જરૂર વાતમાં ભેદ છે. ત્યારે એ બ્રાહ્મણ કહેવા લાગ્યો, થોડાક દિવસ પહેલાની વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો. સામે દેખાતા તળાવની પાર પર મેં એક 4 હાથવાળા ગોવાળને બેઠેલો જોયો. પહેલા તો હું ડરી ગયો, પછી હિંમત કરીને એની પાસે ગયો અને એના 4 હાથ વિશે પૂછ્યું. તો એ ગોવાળે મને કહ્યું, હે ભૂદેવ, સામે આંબાની જે ઘેરી ઘટા દેખાય છે એની પાછળ કનકનો પહાડ છે. હું એકવાર ફરતો ફરતો ત્યાં ગયો. ત્યાં મેં મારા જેવા એક ગોવાળને જોયો, પણ એને 4 હાથ હતા. હું શક્તિ નજરે તેને તાકી રહ્યો. ત્યારે એ મારી પાસે આવીને મારો હાથ પકડીને બોલ્યો, ચાલ મારી સાથે, મારી જેમ તું પણ 4 હાથવાળો થઈ જઈશ. આમ કહીને એ ગોવાળ મને કનકના પહાડ પર લઈ ગયો. ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર છે. એ મંદિરનો મહિમા એવો છે કે જે એ મંદિરનો પ્રસાદ જમે એ 4 હાથવાળો થાય. મેં પ્રસાદ લીધો એટલે હું પણ 4 હાથવાળો થયો. આ સાંભળી મહાપાપી રાજા બોલ્યો, હે ભૂદેવ, મારા પર એક ઉપકાર કરો, મને મંદિરે લઈ જાઓ, કદાચ મારા પાપ ત્યાં ધોવાય. બ્રાહ્મણ તો રાજા રાણીને આંબાની ઘાટા પાછળ આવ્યા, પણ ત્યાં કાંઈ કનકનો પહાડ ના દેખાયો. તેથી પશ્ચાતાપની આગમાં સળગતો રાજા રઘવાયો થઈને પૂછવા લાગ્યો, ભૂદેવ, તમે તો સોનાના પહાડની વાત કરતા હતા, પણ અહીં તો ક્યાંય માટીનો પહાડ દેખાતો નથી. અહીં તો મેદાન છે. આ સાંભળી 4 હાથવાળો બ્રાહ્મણ ઊંડા વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો, હે રાજા, એ દેવતાએ પહાડ છે. પુણ્ય કર્યા હોય એને જ દેખાય. તે જિંદગીમાં એકાદ પુણ્ય કર્યું હોત તો જરૂર તને એ પહાડ દેખાત, પણ તે નરિયા પાપ કર્યા છે, તેથી એ દેવતાએ પહાડ અદ્રશ્ય થઈ ગયો છે. આ સાંભળી રાજા આવાજે બોલ્યા, તમારી વાત સાવ સાચી છે ભૂદેવ, મેં નરિયા પાપ કર્યા છે. એ પાપ જ આ પુણ્યના અવસરે મારા આડા ઊભા છે.
હે ભૂદેવ, મારા પાપ વડે એવા કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો મને દેખાડો. તમે કહો તેમ કરવા હું તૈયાર છું. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે રાજા, જે માણસે જિંદગીમાં કદી પુણ્ય દાન ન કર્યા હોય, વ્રત તપ ન કર્યા હોય, દાન દક્ષિણા ના આપી હોય, એના માટે ભવપાર કરનારું એક જ વ્રત છે, એ છે પુરુષોત્તમ વ્રત. તારા સદભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. એ પવિત્ર માસના છેલ્લા 8 દિવસ બાકી છે. આ 8 દિવસ 5 માણસો અહીં બેસીને ઉપવાસ કરે, પ્રભુના ગુણગાન ગાય તો તે પુણ્યના પ્રભાવે જરૂર કનક પહાડના દર્શન થાય. રાધાને તો ગમે તેમ કરીને કનક પહાડના દર્શન કરવા હતા, તેથી એ ઝડપથી બોલ્યો, હું અત્યારે જ મારા નગરમાંથી 5 જણને પકડીને લાવું છું. એ 5યને ઉપવાસ કરાવીશ, ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી તો મને કનકનો પહાડ દેખાશે ને. ત્યારે 4 ભુજાવાળો બ્રાહ્મણ હસીને બોલ્યો, હે રાજા, એમ પરાણે પુણ્ય ન થાય. આપ મોવા વગર સ્વર્ગે ન જવાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો જાતે ઉપવાસ કરવા પડે. તમે ઉપવાસ કરો એનું ફળ તમને મળે. સહન કર્યા વગર શ્રી હરિ ન મળે. પીડા ભોગવ્યા વગર પરમાત્માના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, બીજા 4 હું ક્યાંથી લાવું? ત્યારે બ્રાહ્મણે રસ્તો દેખાડ્યો, હે રાજા, અબ ઘડીએ નગરમાં જા અને પ્રધાનને તથા નગર શેઠને બોલાવી લાવ. ત્રીજો તું, ચોથી તારી રાણી અને 5મો હું. આપણે 5ય અહીં બેસીને 8 ઉપવાસ કરીશું. પ્રભુ પુરુષોત્તમના ભક્તિ ભજન કરીશું. એ ઉપવાસના પુણ્ય ફળે સોનાના પહાડના દર્શન થશે અને ભગવાન પુરુષોત્તમનો પ્રસાદ આરોગશું. રાજા તો તરત નગરમાં ગયો. પ્રધાન અને નગર શેઠને સાથે લઈને વાયુ વેગે પાછો આવ્યો. 5ય જણા સ્નાન કરીને ઉપવાસમાં બેઠા. ફળ ફૂલ કે પાણી પણ ન લેવું એવો દ્રઢ સંકલ્પ કર્યો. 5ય ઊંચા અવાજે નામ જપ કરવા લાગ્યા. એમ કરતા 8 દિવસ વીતી ગયા. 9મા દિવસે સવાર થતા જ કનક પહાડના દર્શન થયા. ત્યારે રાજાની આંખમાંથી હરસના આંસુ વહેવા લાગ્યા. 5ય લડથડ ખાતા પહાડ ચડ્યા. જઈને જોયું તો પહાડની ટોચ પર સ્વયં પુરુષોત્તમ પ્રભુ વિરાજ્યા છે. 5ય દંડવત કરીને પ્રભુને પ્રણામ કર્યા. પ્રભુના દર્શનથી 5yનો મનુષ્ય અવતાર સફળ થઈ ગયો. મહાપાપો બળીને ભસ્મ થયા અને બધા જ 4 ભુજાવાળા થઈ ગયા. થોડી વારે વૈકુંઠનું વિમાન આવ્યું અને 5ય 184માંથી છૂટીને હંમેશને માટે વૈકુંઠ પામ્યા. હરિ કૃપા થયા વિના ભલેના ઝાડ કે પાન, ઈશ્વર કૃપા થકી મળે ખાવા ખીર ને ધાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે મહા પાપ થકી રાજાના સર્વ પાપને પળમાં બાળીને ભસ્મ કર્યા, તેમ તમારું વ્રત કરનાર સર્વ પર કૃપા કરજો.